आज वॉर्ड नंबर 25 ना कार्यालय पर अमे आव्या छीए। चारे उम्मीदवारों अहींया अमारी साथे छे। कोंग्रेसना प्रमुख अमारी साथे छे, काशिफभाई अमारी साथे छे। आज आम आदमी पार्टीना खूब जुस्सादार आगेवानो कोंग्रेस में जोड़ाया छे, एमनुं अमे स्वागत कर्युं छे अने तमाम कार्यकर्ताओनी मीटिंग करीने अमारा चारे उम्मीदवारों ने जंगी बहुमतीए चूंटावा माटे अमे अपील करीए छीए। आम आदमीना કેટલા કાર્યકર્તાઓ આ પાર્ટીમાં જોડાયા? आ જોઈ શકો છો, આપણે 100 કરતા વધારે કાર્યકર્તાઓ આગેવાનો જોડાયા છે। જાફરભાઈ સૈયદની આગેવાની ખૂબ સારો માહોલ છે। આજે મેં જોયું, હું ધારતો તો અને જે આશા રાખતો તો એના કરતા જે પહેલી વાર ઇકબાલભાઈ લડેલા જે માહોલ હતો તેવો માહોલ આજે દેખાય છે અને મને વિશ્વાસ છે કે ચારે ચાર ઉમેદવારો ચૂંટાઈને આવશે। મારું નામ નાઝીમ ઇકબાલ બેલીમ, હું વોર્ડ નંબર 25 થી કોંગ્રેસ પાર્ટી તરફથી દાવેદાર છું। આજે કાર્યાલય પર શું પ્રોગ્રામ? આજે સવારની મેં દિનચર્યાથી સ્ટાર્ટ કરું તો સવારે અમારું સંજયનગર સર્કલ પાસે જે કોંગ્રેસ પાર્ટીનું કાર્યાલય છે ત્યાં અમે 100 થી વધુ મહિલાઓ જે ભાજપમાં પાર્ટીમાં હતી અને તેની મહિલા વિરોધી માનસિકતાના લીધે તે અમારી સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ છે અને અમે બધા એમને ખેસ પહેરીને આવકાર્યું છે। ત્યાર પછી સાંજે અમારા પાસે જાફરભાઈ ના સાથીદારો અને જાફર અલી સાથે આમ આદમી પાર્ટી છોડીને અમારી સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે। જાફરભાઈની સાથે અમારી સાથે 100 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીને છોડીને કોંગ્રેસ પાર્ટીના વિચારધારા સાથે જોડાયા છે। બહુ સરસ સાથ સહકાર છે એમનો અને અમારી સાથે જનતાનો પણ બહુ ખૂબ જ સરસ પ્રતિસાદ છે અમને ને જીતાવાની પૂરી કોશિશ કરીએ છીએ। અમે જનતાને એ જ મેસેજ આપવા માંગુ છું કે તમે ભારતીય જનતા પાર્ટીના આટલા વર્ષોના એક હતું શાસનને છોડીને હવે કોંગ્રેસ પાર્ટીને તમે સહકાર આપો અને એમની વિચારધારાની સાથે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને જીતાડવાનો પ્રયત્ન કરો અને જીતાડો કે તે તમારા માટે આગળ સારું શિક્ષણ વ્યવસ્થા, સ્વાસ્થ્ય માટે વ્યવસ્થાઓ અને દરેક વસ્તુ માટે તમારા માટે આગળ વધે। મારું નામ જફર અલી સૈયદ, વોર્ડ નંબર 25 લીંબાયત ઉદનાયાથી અને સુરત શહેરમાં આમ આદમી પાર્ટીમાં મહામંત્રી હતો માઇનોરિટી વિંગમાં। હવે ગ્રાઉન્ડ લેવલ પર કે જ્યારે અમારા વિસ્તારમાં વોર્ડ નંબર 25 માં આમ આદમી પાર્ટીનું એટલું વર્ચસ્વ ન હતું, ત્યારથી અમે ગ્રાઉન્ડ લેવલ પર લાગી ગયા હતા કે મોહલ્લા સભા કરાવતા, ડોર ટુ ડોર કરાવતા, આમ આદમી પાર્ટીની વિચારધારા લોકો સુધી પહોંચાડતા અને અમારી જાત મેળે કે કઈ લોકોના કામ હોય તે પણ અમે કરી આપતા। ઓછામાં ઓછા અમને 6.5 વર્ષ જેવા થયા કે 2021 માં જયારે ઇલેક્શન થયું કોર્પોરેશનનું, તો એ પહેલાથી અમે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। મુખ્ય કારણ શું છે? આમ આદમી છોડવાનું મુખ્ય કારણ એવું છે કે પાર્ટી દ્વારા અને જે અત્યારે દિલ્હી ટીમથી જે સહયોગીઓ આવેલા, તો અમને કહેવામાં આવેલું કે અમે જે જૂના કાર્યકર્તાઓ છે એ અમારા માટે દરેક કાર્યકર્તા કેજરીવાલ છે, અમે જૂના કાર્યકર્તાઓને અને એમની મહેનતને જોઈને જ અમે આપણે ઉમેદવાર બનાવીશું અને જે ટાસ્ક આપવામાં આવેલા અમને એ પ્રથમ નંબરે અમે કાર્ય પૂરા કરેલા છે। અને બીજું કે અમારા જે ક્લસ્ટર ઇન્ચાર્જ જેમને બનાવેલા એમને મેં પૂછ્યું કે 2 દિવસ પહેલા સુધી મારું નામ ચાલતું હતું કે જફરભાઈ તમે ફાઇનલ છો, જફરભાઈ તમે ફાઇનલ છો, પણ 2 દિવસ પહેલા મને બોલાવવામાં આવ્યું કે તમે જાતિકરણમાં સેટ નથી થતા। બીજા વોર્ડમાં જેમ કે હવે વોર્ડ નંબર 12 છે, એમાં 2 જનરલ મુસ્લિમને સીટ આપેલી છે, એ પણ જનરલથી, જનરલ જેન્ટ્સ, જનરલ મહિલા, તો વોર્ડ નંબર 25 માં પણ તમે આપી શકતા તે। હવે ત્યાંથી અમને પૂછવામાં આવ્યું કે જો તમારું જો કઈ કારણોસર આપણે પેલું તમને જો આપણે ઉમેદવારી ન મળે તો તમારે વાઇફ લડી શકે। મેં કીધું હા, એના માટે પણ એગ્રી છું, પણ 2 દિવસ પહેલા જ્યારે આપણે ઉમેદવારી જાહેર થાય છે તો મને બોલાવવામાં આવે છે કે જાતિ સમીકરણ સેટ નહીં થતું। હવે ચાલો એ પણ માનીએ। હવે મેં પૂછ્યું કે ભાઈ આપણે પેલું ઉમેદવારી શા માટે નહીં મળી, કે પોલીસ કેસ હતું એના માટે નહીં મળી, કે હું જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયો તો 0-0
કેસ હતા મારી ઉપર, અને એની મારી પાસે કોપી છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.